કેમ છો બાળ દોસ્તો? મજામાં? વાર્તા સાંભળવા તૈયાર છો ને? જો આજે હું તમને મગર અને વાંદરાની વાર્તા કહું છું. એક નદી કિનારે જાંબુનું ઝાડ હતું. એના ઉપર એક વાંદરો રહેતો હતો. હવે જાંબુનું ઝાડ એટલે સરસ મજાના મીઠા મીઠા જાંબુ આવે. વાંદરો તો રોજ મીઠા મીઠા જાંબુ ખાય. નીચે નદીમાં એક મગર રહેતો હતો. મગર રહેતો હતો એટલે એને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. એને તો ભાઈ વાંદરા સાથે દોસ્તી કરી એટલે વાંદરો એના મિત્ર મગરને પણ રોજ જાંબુ આપે. હવે મગર રોજ જાંબુ ખાવા લાગ્યો. એને થયું કે લાવ મારી મગરી માટે પણ થોડા જાંબુ લઈ જાઉં. એ તો જાંબુ લઈ ગયો મગરી પાસે. મગરીએ તો સરસ મજાના મીઠા જાંબુ ખાધા. એને તો મજા પડી ગઈ. એ કહેવા લાગી કે તમારો મિત્ર વાંદરો રોજ આટલા મીઠા જાંબુ ખાય છે? મગર કે હા. તો કે રોજ આટલા મીઠા જાંબુ ખાય તો એનું કાળજું કેટલું મીઠું હશે. મારે તો એનું કાળજું ખાવું છે. મગર કહે એ મારો મિત્ર છે, એની સાથે હું દગો કરું નહીં. છતાં મગરીએ તો જીદ પકડી અને રીસાઈ ગઈ. એટલે મગર તૈયાર થયો વાંદરાનું કાળજું લાવવા. એ તો ભાઈ નદી કિનારે ગયો અને વાંદરાને વાત કરી કે ચલો મારા ઘેર આજે મહેમાન ગતિ કરવા. આજે તમને મારા ઘરે આમંત્રણ છે. મગરીએ આમંત્રણ આપ્યું છે જમવાનું. વાંદરો તો તૈયાર થયો. ઝાડ ઉપરથી કૂદી અને નીચે આવ્યો અને મગરની પીઠ ઉપર બેસી ગયો. ચાલતા ચાલતા અડધી રસ્તે પહોંચ્યા એટલે મગરે વાંદરાને કહ્યું કે વાંદરાભાઈ, મગરીને તમારું કાળજું ખાવાનું છે એટલે તમારે તમારું કાળજું આપવું પડશે. વાંદરો ચાલાક હતો. વાંદરો કે મગરભાઈ તમે તો ખરી કરી, તમારે પહેલાં ના કહેવાય. આ વાત તમારે મને પહેલાં કરવી જોઈતી હતી, કારણ કે મારું કાળજું તો હું ઝાડ ઉપર લટકાવીને આવ્યો છું. મગર તો ભોળો એની સાથે પાછો વળી ગયો. ચલો આપણે કાળજું લઈ આવીએ. મગર ને વાંદરો તો પાછા નદી કિનારે આવ્યા એટલે વાંદરો હતો એ ફટ કરતો કૂદકો મારી અને ઝાડ ઉપર ચડી ગયો. અને મગરને કહે અરે મૂરખ, કાળજું તે કંઈ ઝાડ ઉપર લટકતું હશે? તું દગાખોર મિત્ર છે. મારે હવે તારી સાથે કોઈ દોસ્તી રાખવી નથી. એટલે વાંદરાએ એની સાથે દોસ્તી તોડી નાખી અને વાંદરો એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ જતો રહ્યો.